હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે કે યુટ્યુબ પર ગ્રો થવા માટે આખરે કેટલો સમય લાગે છે, કેટલા ટાઈમ આપણે વિડીયો અપલોડ કરવો પડશે ત્યારે આપણે યુટ્યુબ ઉપર ગ્રો થશું, આપણી ચેનલ મોનેટાઈઝ થશે અને આપણે પણ બીજા યુટ્યુબરની જેમ 10,000 20,000 30,000 50,000 લાખ રૂપિયા પણ યુટ્યુબમાંથી કમાઈ શકશું। તો મિત્રો આ વિડીયોમાં ડિટેલમાં એની માહિતી આપવાની છે, તો આ વિડીયો એન્ડ સુધી જોઈ લો જેથી તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય અને તમારે યુટ્યુબ પર કેટલી મહેનત કરવી પડશે ત્યારે હાલના સમયમાં તમે યુટ્યુબ પર સક્સેસ થશો એને વાત કરવાના છે। તો બસ મિત્રો વિડીયો એન્ડ સુધી જોઈ લો, જો સારો લાગે તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો પરિજનો સાથે શેર કરજો જેનાથી એમને પણ થોડું મોટિવેશન મળે અને યુટ્યુબ પર મહેનત કરવાની તક મળે। તો મિત્રો હવે વાત કરીએ કે યુટ્યુબ પર કેટલા ટાઈમ મહેનત કરવાથી યુટ્યુબ ચેનલ પર ગ્રો થશું ને યુટ્યુબ ચેનલ આપણી મોનેટાઈઝ થશે ને આપણા બેંક અકાઉન્ટમાં પૈસા આવશે। તો મિત્રો જાણી લો, યુટ્યુબ પર મહેનત કરવાનો એવો કોઈ ટાઈમ નથી કે ભાઈ આટલો ટાઈમ મહેનત કરશો ત્યારે જ તમારી ચેનલ ગ્રો થશે, 2 વર્ષ મહેનત કરશો તો ચેનલ ગ્રો થશે, 1 વર્ષ મહેનત કરશો તો ચેનલ ગ્રો થશે। અમુકના મિત્રો અમુક વિડીયો અમુક ચેનલ હોય છે જે કે 5-6 મહિનામાં પણ ગ્રો થઈ જાય છે, અમુક ચેનલ હોય છે જે 1 મહિને પણ ગ્રો થઈ જાય છે અને અમુક ચેનલ હોય છે જે 1 વર્ષે પણ ગ્રો થાય છે અને અમુક ચેનલ એવી હોય છે કે 2-3 વર્ષે પણ ગ્રો નથી થતી। તો મિત્રો યુટ્યુબ ચેનલ ગ્રો થવા પાછળનું કારણ એ છે કે જ્યારે તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરો છો અને તમે તમારો પહેલો વિડીયો જે મૂકો છો ને એ વિડીયો જુઓ, તમારો પહેલો વિડીયો મૂકો છો એ વિડીયોથી ઇન્સ્પિરેશન લઈને બીજો વિડીયો બનાવો છો અને બીજો વિડીયો બનાવો ને એમાં પહેલા વિડીયોમાં તમે જે એડિટિંગ કરેલું હોય, જે ટાઇટલ ટેગ થંબનેલ નાખ્યું ને એનાથી ઇમ્પ્રુવમેન્ટ લાવો અને એનાથી સારું થંબનેલ ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન બનાવો। ત્રીજો વિડીયો મૂકો છો તો એનાથી ઇમ્પ્રુવમેન્ટ લાવો, એનાથી સારું ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન બનાવો। જેમ જેમ તમે વિડીયો અપલોડ કરો છો એમ એમ તમારા વિડીયોની ક્વોલિટી, તમારા વિડીયોનું ટાઇટલ, તમારા વિડીયોનું થંબનેલ, તમારા વિડીયોનું ડિસ્ક્રિપ્શન, તમારા વિડીયોનું ટેગ એટલે કે તમારા વિડીયોનો એસઈઓ સુધારવા માંડો। જેમ જેમ વિડીયો તમને યુટ્યુબનો અનુભવ થતો જશે એમ એમ તમે યુટ્યુબમાં વિડીયો સારા મૂકવાનું સ્ટાર્ટ કરશો। પહેલાં તમને જે પણ મગજમાં આવે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દેશો, પછી તમને ખબર પડશે કે આ વિડીયો મુકાય કે ના મુકાય, આ વિડીયો સારો ચાલશે કે નહીં ચાલે, એમને તમને ધીરે ધીરે નોલેજ મળવાનું સ્ટાર્ટ થશે। એટલે મિત્રો યુટ્યુબમાં કોઈ ચોક્કસ ટાઈમ નથી સફળ થવાનો, પણ યુટ્યુબમાં જેમ તમે ભણો છો તો મિત્રો તમે ભણો છો તો તમારું એવું ચોક્કસ નથી હોતું કે ભાઈ તમે ભણ્યા પછી તમને સરકારી નોકરી મળશે કે નહીં જ મળે, એની કોઈ ગેરંટી નથી હોતી। તો પણ તમે 12મા સુધી ભણો છો, કોલેજ કરો છો, ગ્રેજ્યુએટ કરો છો, વિવિધ ભરતીની તૈયારીઓ કરો છો, એમાં તમારું અડધું વર્ષ વેડફી દો છો તો પણ તમારા જો નસીબ અને લક સાથ હોય તો તમે સરકારી નોકરી તમને મળી જાય છે અને નથી પણ મળતી। આપણે એવું નથી કહેતા કે એ ખરાબ છે કે ગલત છે કે ખોટું છે, આપણે એમ નથી કહેતા, એ એક પદ્ધતિ છે, એ રીતે વર્ક કરો છો। તો મિત્રો જો તમે તમારા કરિયર માટે તમારા ભણતરને 20 થી 25 વર્ષ આપો છો તો શું તમે યુટ્યુબ માટે, યુટ્યુબર બનવા માટે જે તમને લાઈફ ટાઈમ સારી ઇન્કમ કમાણી કરીને આપશે તમારા લાઈફ ટાઈમ માટે, તો શું તમે એમાં 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ ના આપી શકો મિત્રો? તો તમારે રિઝલ્ટની ચિંતા નથી કરવાની કે તમારા વિડીયોમાં વધુ વ્યૂ આવે છે, ઓછા વ્યૂ આવે છે, કે મારા વિડીયો વાયરલ નથી થતા, આના વિડીયો વાયરલ થઈ ગયા, મારા કેમ નથી થતા, આવું નેગેટિવ તમારે વિચારવાનું જ નથી। તમારે બસ શું કરવાનું છે, તમારે ડેલી જેમ કે ડેલી વિડીયો મૂકતા હોય તો ડેલી 2 દાડે, 3 દાડે, 5 દાડે, અઠવાડિયે જે પણ ટાઈમે તમે વિડીયો મૂકતા હોય ને તમે એક ધ્યેય રાખો કે જ્યાં સુધી મારી ચેનલ પરફેક્ટલી ગ્રો નહીં થઈ જાય ત્યાં સુધી આ ટાઈમ સુધી હું વિડીયો મૂકીશ, સારો એસઈઓ કરે, ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન બધું સારું રાખે, થંબનેલ પણ સારો બનાવી, હું મારા વિડીયો માટે હું 2 થી 3 કલાક આપીશ જેમાં હું વિડીયો શૂટ કરે, સારો એડિટિંગ કરે, સારું થંબનેલ બનાવીશ, સારો વિડીયોને એસઈઓ કરીશ ને અપલોડ કરીશ અને દરરોજ જે હું વિડીયો અપલોડ કરું છું એનાથી આ વિડીયોમાં હું કંઈક સારું બતાવીશ, ક્વોલિટી સુધારીશ, થંબનેલ સુધારીશ, એસઈઓ સુધારીશ। બસ આ જ ધ્યેય લઈને તમે મહેનત કરશો ને તો તમે ઝડપીથી ઝડપી યુટ્યુબ પર જરૂરથી મિત્રો ગ્રો થશો। એવું નહીં કે તમારા આજે 100 સબસ્ક્રાઈબર છે તો એકી ઝાટકે તમારા 1000 સબસ્ક્રાઈબર થઈ જશે, 10,000 થઈ જશે, ચેનલ મોનેટાઈઝ થઈ જશે, એવું નહીં વિચારવાનું। તમારા આજે 100 સબસ્ક્રાઈબર છે તો 100 થી 101 સબસ્ક્રાઈબરે કઈ રીતે પહોંચશું, 110, 200, 300, 400, એ રીતે નાના ધ્યેય લઈને ચાલો। તમારા વિડીયો જે ડે બાય ડે તમે બનાવો છો ને એ વિડીયોની ક્વોલિટી વધારતા જાઓ,
તમારે બેકગ્રાઉન્ડ હોય તો બેકગ્રાઉન્ડ સુધારતા જાઓ, ખરાબ અવાજ આવતો હોય તો અવાજ સુધારો, વિડીયોનો એસઈઓ થોડો વીક પડતો હોય તો જેમ કે મેં યુટ્યુબ સ્ટુડિયો મેડ આઈક્યુથી તમે કઈ રીતે તમારા યુટ્યુબ વિડીયોનો એસઈઓ સુધારી શકશો એના ઉપર પણ વિડીયો બનાવેલો છે. તો એવા વિડીયો જોઈને તમારા વિડીયોને એસઈઓ સુધારવા માંડો, બીજા ક્રિએટરની સલાહ લો અને વિડીયોને સારામાં સારી રીતે જેમ વિડીયો તમે નવો અપલોડ કરો છો એમ કંઈક નવું લાવો અને કંઈક નવી રીતે વિડીયોને મૂકો જેથી તમારા વિડીયો ઝડપી ગ્રો થાય. તમે એક ને એક ભૂલ વારંવાર જેમ કે તમારે વિડીયો જ અપલોડ કરો, આજે શૂટ કર્યો મૂકી દીધો, કાલે શૂટ કર્યો મૂકી દીધો, પમદાર શૂટ કર્યો મૂકી દીધો, વિડીયો નથી સારું એડિટિંગ, નથી સારું થંબનેલ, નથી સારી માહિતી, નથી સારો અવાજ, કોઈ પણ નહીં હોય તો તમારી ચેનલ ગ્રો નહીં થાય મિત્ર. એના માટે તમારે તમારા જે વિડીયો છે ને એ વિડીયોમાં ડે બાય ડે સુધારા કરવા પડશે. જેટલા ઝડપી સુધારા કરશો, જેટલું ઝડપી શીખશો એટલી ઝડપી તમારી ચેનલ મિત્રો ગ્રો થઈ જશે. જો તમે સારી રીતે કન્સિસ્ટન્સી સાથે મહેનત કરશો તો મિત્રો 6 થી 12 મહિનાની અંદર તમારી ચેનલ આરામથી ગ્રો થઈ શકે. એવું નહીં કે આટલી મહેનત કરવા છતાં પણ ચેનલ ગ્રો નહીં થાય મિત્રો. ચેનલ જરૂર ગ્રો થશે જો તમે યુટ્યુબ ઉપર ટાઈમ આલશો ને તો યુટ્યુબ તમને ટાઈમ આલશે અને ભવિષ્ય તમારું સુધારી શકે છે. જેમ તમે જોબ ઉપર જાઓ છો 8 કલાક મહેનત કરો છો એવી રીતે દાડાના 2 થી 3 કલાક યુટ્યુબને આપવાનું સ્ટાર્ટ કરો. એમાં યુટ્યુબનું તમે રિસર્ચ કરો, કઈ રીતે મારો વિડીયો વાયરલ થશે, કઈ રીતે હું મારું થંબનેલ સુધારી શકું, કઈ રીતે મારા વિડીયોનો એસઈઓ સુધારી શકું, કઈ રીતે હું મારો વિડીયો સારી રીતે શૂટ કરી શકું, કઈ રીતે હું મારો વિડીયો સારી રીતે એડિટિંગ કરી શકું. એવા મોટા ક્રિએટરોના વિડીયા જોવો, એમાંથી ઇન્સ્પિરેશન લઈ લો, એમાંથી કંઈક નવું શીખો, તમારા વિડીયોમાં એ ઉમેરો. ડે બાય ડે જો તમે 2 થી 3 કલાક દરરોજ યુટ્યુબને આપશો અને 6 થી 12 મહિના લગાતાર આ રીતે વર્ક કરશો તો તમારી ચેનલ ઝડપીમાં ઝડપી ગ્રો થશે અને તમારું સારું રિઝલ્ટ મળશે અને તમે પણ ભવિષ્યમાં મિત્રો સારા યુટ્યુબર બની તમે પણ યુટ્યુબમાંથી લાખો રૂપિયા અર્નિંગ બીજા યુટ્યુબરની જેમ કરી શકો છો અને તમે પણ તમારા સપના યુટ્યુબથી જરૂર પૂરા કરી શકો છો. અને યુટ્યુબ એક સારી કમાણીની તક છે જે સરકારી નોકરી કરતાં પણ વધુ અર્નિંગ આપવાની તક આપે છે મિત્રો. તો બસ યુટ્યુબને એક જોબ તરીકે લો અને એમાં ટાઈમ આપો. જેમ તમે જોબમાં 8 કલાક આપો છો એમ યુટ્યુબને નક્કી કરો કે હું દિવસના 2 થી 3 કલાક આપીશ, કંઈ પણ કરીશ પણ 2 થી 3 કલાક યુટ્યુબને આપીશ. આ રીતે ગોલ બનાવીને વર્ક કરશો તો તમારી ચેનલ ઝડપીમાં ઝડપી ગ્રો થતાં કોઈ નહીં રોકી શકે. તો બસ મિત્રો યુટ્યુબ ચેનલ ગ્રો થવા માટે કોઈ ટાઈમ નથી, કોઈ એવું નથી. જે રીતે સારી રીતે વર્ક કરશે તો 3 મહિનામાં પણ થાય છે, 6 મહિનામાં પણ થાય છે. તમારું જો નસીબ કાંઠામાં કાઠું હોય ને તો 12 મહિનામાં તો આરામથી ગ્રો થઈ જશે જો તમે આ પ્રોપરલી સ્ટ્રેટેજીથી વર્ક કરશો ને. તો એવું નથી કે તમે સારી રીતે વર્ક કરશો અને ચેનલ ગ્રો નહીં થાય. જરૂર 100% ગ્રો થશે. તમે તમારી ચેનલમાં કંઈક નવું અને કંઈક અચૂકતું સારું કરતા જશો તો ચેનલ ગ્રો થવાની જ છે. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. જો કંઈક સારું જાણવા મળ્યું હોય તો આપણા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને યાર પ્લીઝ સબસ્ક્રાઈબ